હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડીયો ગાઈસ. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં છે. કેમ છો બધા? મજામાં? આવી બધા મજામાં છે. સવાઈ સરસ મજાની સવાર પડી જશે. ચલો ગાઈસ, સ્વામીના દર્શન કરી લઈએ. ચામુંડા આપણે ગાઈસ સવારમાં જીનો ટોટલી ચા નાસ્તો બનાવો. જીનો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. યશનું ટિફિને બનાવી દીધું જીનાને. સ્કૂલે મૂકવા જવાનું છે. યસ લેરા પેલો બુક તો કરી દે. યસ પપ્પા તો બ્લોગ જોવા ગાઈસ. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. અત્યારે બ્લોગ ગાઈસ સવારે 8 વાગે આવી જાય રોજ ડેલી. તો પપ્પા તો બ્લોગ ચાલુ કરી દીધો સવારમાં. એટલે જસ્ટ જો તો ચલો ગાઈસ, મારો સામાન આવી ગયો છે ઓફિસ જવા માટે. અને યસ બી તૈયાર થઈ જાઓ. ગુડ મોર્નિંગ યસ બેટા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય ચિહરાજી. સરસ પક્ષી હજુ આવી ગયા. અમારી સાથે બ્રશ કરે. ઓડી ભાઈ આ બાજુ બેઠા. ઓડી બસ એ જગ્યા સાચવી રાખીએ ને. જે માણસો આવે એ રસ્તામાં એને આખો દર બસ 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 કરવાનું. ચાલો ભાઈ યશસ ગોળે મૂકીને આવું ફટાફટ મૂક. પછી આપી જાઓ. દાંતણ કરી લે. હા લાગતું જ નહીં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતા. હેડ હતા ને હવે હું તો જઉં છું નોકરી. મને ચા પીને જવું જોઈએ. જીનલ બનાવવા ચા બની ને. ચલો ચા નાસ્તો આવી ગયો. હાથ તો અમારો ચલો ગઈશ હું એ ચા નાસ્તો કરી લો. ગઈશ રોટલી મરચું બની ગયું છે આપણા માટે. અને મને સડી જઈશે ખાવા બાજુ. ગુડ મોર્નિંગ. મને જેટલી વાર ગુડ મોર્નિંગ ગાઈસ. ચા આવી જઈએ આપણી ફટાફટ. ચલો સામાન બી આવી ગયો. હા એટલે આ ઘડિયાળ તો ચાર્જિંગ કરી નહીં, ભૂલી ગયું. શટ. તો હેલો ગાઈઝ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈઝ સવાર સવારમાં એકદમ રેડી થઈ ગયા હતા આપણે. ચેતા શું કરે? થોડી ગરમ ના કરીએ હવે ચાલશે. ગાઈઝ સવારમાં અમને તો કંઈ નાસ્તામાં હા નહીં તો ભૂંગળા તર્યા. હા તું તો બધાના પહેલાં બે ગયા સુધી ગુડ મોર્નિંગ. મોરવા સેતરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચોખ્ખું બોલ ને, ચોખ્ખું ભાઈ. આપણું બંધ કરીને બોલવાનું. ચલો ગાઈસ તો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે. નાસ્તામાં તો હાલ નહીં ભૂંગળા ખાવાના. મજા આવતી નહીં. હા 8 વાગે ઉઠાવ ગયા. શું કરે બના દેતી હોય કોક. તમે ટિફિન લાઈન મેળ લીધું હવે હાલમાં. નકર હું પરોઠા બનાવતી હતી. પણ હું ટિફિનનું મોડું થાય. 10 વાગે યાર હું 10 વાગે. તે 10 વાગે જો 9 વાગ્યા. હજુ રોટલી બાકી છે. ચલો ગાઈસ કાલે હું ઘરે ખાવા નહીં આવવાનું. તો ગાઈસ સવારમાં મમ્મી તો કપડાં ધોવા બેસી જઈ છે. અને આ સાઈડ રોટલી ચાલુ છે કરવાની. કેટલી બનાય? 10 રોટી મારી. પોચ જ ભરવાની હું. કે પહોંચે કોઈ ખાતા નહીં. બધું ચેક કરે મારે એકલા ને. બધાનું હું થોડું માં હવે 3 ટકા કોઈ તો આવું બધું મારે હાથ જ વેરવી તો ગાઈઝ અંશુરો તો ઉઠી ગયો. વ્લોગ જોવે છે. એ વ્લોગ જોવું બંધ કરવા ભાઈ. ટીવું બીવું બધું નહીં જોવાનું. તો ગાઈઝ હજુ ચિહારને તો ચિહાર ઊંઘી રહી હજુ. એ ઉઠીને પાછો ઊંઘી ગયા. હા હા રાતે ઉઠાડા એટલે પછી હા યાર આજ તો રોતી હતી નહીં. મેં એક વાત સાંભળી હતું. મને બહુ ખાસ સંભળાતું નહીં રે યાર રોજ. આ પાત્રો પર ખબર નહીં પડી. ખાલી થોડુંક જ રોજ કોક જ વાર હેરાન નહીં કરતી. ગઈ સમય હેડે નોકરી. આજે નહીં આવો. હજુ તને ફાફડા રહી જાય પાહા. હું કહું આપણે ફોન બદલી કાઢીએ. તમે દેખાતા જ નહીં ફોનમાં મને. બ્લોગ માટે લાવી દેવાનો.
આવા ચેરવીલામ પૈસા લાગે યુટ્યુબનું પેમેન્ટ આવે એટલે હા છે નાયા વગર બે રહ્યા તો ગરમ પાણીનો અવાજ ના કરીએ તો બે ના રહેવું પડે આ ગરમી ચેટલી લાગે આ તો ઊંઘેલા જ રહે જોવો હે એટલે જાગા હા જાગા લે રોજ નહીં ખાવાની આમ આખો કરે ને એટલે એ આખો ખોલી દે ઊંઘવાનું જાગવાનું આવું તો લુચી લાગે અહીં ઊંઘાય પણ વધારે તો નહીં આવતા ખોયું બંધાય એવું તો હોય આમ તો આલ્લાનું બંધી દે ને તો કોઈ વાહ ઊંઘતા બોલી મેં ઊંઘી તો ચાલ ઊંઘ તો બહુ લાગે હમણાં કાલથી ચાલુ થઈ જાય ગરમી જબર લાગે નહીં લો સોની મોની ચમ જોર આવે છે ને આવવાનું નાવું તો પડશે અલા ગરમી લાગે તો ઠંડા ઠંડા પાણી કતેરામાં બેહાડું હા પછી સ્વિમિંગ પુલમાં નાવો નાવાનું કોને એટલે વાર છે તમારી પપ્પાને કહી દો હાલ દે હા ને તાર પપ્પાને કહી દો ને હાલ દે ખાધું બેટા ખાધું શું ખાધું રોટી શાક ખાઈ લીધી હા દાલ ભાત ચો બનાયા દાલ ભાત દાળના શાક કે જોઈને તો કપડાં ને બપડા બાકી છે પછી પોતું બાકી છે ટીવી જોવો એ મારે શ્રીખંડ ખાવાનું છે ભાઈ પતિ નહીં જો લાય ભાઈ ડબ્બો લાવજે અમારે તું મેં તો ફ્રીજમાં મેલવા આવેલું તું ગગો પતાવી દીધું ને ગગાએ પતાવી દીધું કાલે રાતે પૂછવા આવ્યો હતો ને તું આવ્યો તો કે શ્રીખંડ આલો મૂકો ને એ તો જ પડ્યું આવ્યો તો રાતે આવ્યો તો લે મને ખાઈ જાય તો मेरे लिए रखना हाँ ना मन डब्बो हाल देता हेड़ो मु तो लाइन जती रहो अदर जमे तो छोकरा छोकरा गड़ा फोन जो वगैरह खाता नहीं फोन जोईन खो ना ए बीमारी कहवाय तो भाई फोन वगैरह तार खान ना उतर एवं है आलिया डब्बो लेना है पति जो तमने खबर अमे तो आटलू हाल्यू तू ना ना आटलू हतुं ले गगा आवा व्लॉग तो उतारजे बराबर तो गाइस मम्मी गाम में ज्यादा ने त्या बीबी ओले लईने आया हाबू नतो ने એટલે બધું આવી જાય અંદર હાબુ હ પછી માલિશ કરવાનું હે પછી ક્રીમ હ પાવડર હ શેમ્પુ ના આવલ્યા ના શેમ્પુ ના આવે એક માલિશ કરવાનું હ અને એનું પાવડર હ પછી પેલી લગાવવાની ક્રીમ હાબુ ને એવું અને કા ટોપી લાયા હ ચાલ લુગડા આ બીજા અહીંયા રમાડવા જવાનું ને અહીંયા ના હા ગમે લાય ને હારા હતા અલ્યા ઉપર જમ આયા હા આયરું બનાવું હા ચણા આ ને તો પનીર બનાવતા કે શાક ઓછું બનાવજો એવું કહેતા થોડુંક બનાવીએ બહુ નહીં બનાવું ચણા ઓ પનીર બનાવ હા એવું કીધું ખબર નહીં મને તો એવું ખાલી જીરાને કીધું હમણાં કોકનું કહેવાય હતા બીજું કોક ચપના લે પલાડે મને મને ખબર નહીં હા 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 મમેરું કહેવાય હતા અશોક ને ક્યાં હા લાગી ભાઈ ના જોડે ઘર સર દુગા પેલા હોમન જોર એમના જમણવાળો એમના ઘેર હા અને પગલા જવાનું તો શાન બી પાણી લઈને આવેલા હું ખીચડી ચાટની ઓરવી હતી
પોણી લઈને આવ્યા હવે ખીચડી વાળું અને હું છે ને કઈ સમય સાંજે અમારે તો વધરા આવ્યા ને ત્યાં હંસુડાને રોટલી ખાઈ ગયા અને આ જો લોટનો બોટ બધું નીચે ઢોળ દીધું હા બગડશો નહીં લઈ જ જવાનું છે ને હું તો બનાવવાની નહીં શાક ઉપર અમારું બનાવવાનું હોય ને છે તાન મને તો તમારે પહેલાં નહીં ખાવા પડી ગઈ તો ગાઈસ વાગ્યા છે 6 અને હું અહીંયા રમું છું સ્પ્રે અને દાદા તો જોવા ટીવી પછી છેલ્લા રૂમમાં તો કોઈ નહીં મમ્મી રીલ જોવા પછી અને એ બધું તો બીજા ઉપર ચલો બીજા તો ગાઈસ હેલો ગાઈસ વેલકમ બેક ગાઈસ ઓફિસથી ઘરે આવીએ તો મારું માથું દુખતું હતું મેં ઊભી ગયેલા ભૂખ લાગે ખાવાનું બનાવો અત્યાર સુધી મન માની સાબી એટલા મેં સેવ લાવ્યા ને ડુંગળી કાપી મસ્ત મજાની તો ખાઈએ હે કોને કોને એટલા મેં સેવ અને ડુંગળી ખાધેલી કોમેન્ટ કરીને કહેજો કહીશ બધો ખાધેલી ને તું તો પહેલી વાર નહીં ખાધી કેવી લાગે તમને મસ્ત લાગે હા શું ચાલી રહ્યું ભાઈ શું કરો છો તમે હા હા તો કશ મમ્મી તો બેહવ્યો થઈને નવડી થઈ ગઈ લાગે આજ તો હું તો ઓફિસથી ઘરે આવ્યો તો ઊંઘી ગયો મમ્મી બેહ દોઈ રહી હા તો મમ્મી તો નવડી થઈ ગઈ ચલો કઈ રસોડા કંઈ કાંટો મારતા શું બનાવજો તૈયાર તો કંઈક સારું બનાવે સારું ઘરના માતાજી શું ક્યાં ભાઈ પહેલી વાર બનાવવા જીનલ તું એ હતા હા તમારું શું લાગે અરે તો પહેલી વાર બનાવો જીનલ બનાવી દે હે બતાવ જીનલ તો શું બનાવે જીનલ આજે પનીર બનાવે તો ખીચડી બનાવી તો બસ ખીચડી બનાવી તને આવડે તને તો આપું છું નહીં આવડતું સાચું કહું ને તો કે બધા કરતે સારું આવડે તો રોજ બનાવતો તો ખાવાનું તું જ હે કઈ સાવન કે મને સારું બનાવ ખાવાનું બનાવતા તો રોજ ના બને જીરો કાઢી એટલે ચાલતી રોથવા કરો હરમ તું હોય તો કે બહુ રોથવા હા તો કઈ સત્ત મારે પનીર બનાવો તો ગાઈઝ આપણે ઘરે આવ્યા હતા અને આ તો જો રોટલી દખી બાગા બાગ કરે હે પણ મેં એમ કહેતો હતો કે હું રોટલી બનાવી તો હું બાજરીનો કરું છું કારણ કે ભૂલી જાય આમ ખાવાનું તો ગાઈઝ પનીર બનાવ્યું નીચે તો આજ તો છેતા રોધ્યું નહીં ઉપર ચમ આવશે તા રોધ્યું પણ ચણે મારું લગાય શું બનાવ્યું ચણે અને એમને પનીર કોને પનીર કોણ ના ના પણ ખબર તો મને ઘરે પનીર નહીં ભાવતું તો ભાઈ ખાલી ખાલી તો મારો મંગાવી દે ને હોટલ છે ને પૈસા હોય તો હોટલી મંગાવી મારું હોટલ મંગાવી દે ને દે ઘરે બનાવીને તો સારું હેલ્ધી ખાવાનું છે ના ઘરે ને અમુક મસાલા ને એના ઓલરેડી નાખી દે એટલે મને નહીં ભાવતું એનું કારણ મેં નારીએ હ એવું ના મત કે ઘરે નહીં ભાવતું ગાઈસ તમારે મરચું પછી લવિંગ તજ ને મળ્યો બહુ નાખવા જોઈએ ઘરે નહીં જાણી યાર ફુલાવાળી જોઈ નહીં તે ફુગ્ગા ફૂટી જાય ને ગાઈસ એટલે આરામ પોપટે ફુલાવાનું ચાલુ કરી દે કંટાળે તો ગાઈસ ઉપર તો અંશુલે મેથીના રોટલા થાય જેમ કે એને પાછું શરીરમાં લોહી ઓછું થઈ ગયું હોય એટલે મેથી રોટલા ચાલુ કરે મેથીના પાલકના આ તો પાછા કે ચમ મેથીના રોજ રોજ ખાય તો હું ધોન રાખું હું આ તો ગાઈસ જાતે ખાઈ જાય તો વધારે ન પાડતી હે તું ખાઈ જાય ઈચ્છા અમે કે મસ્ત મસ્ત રહી શું એ ચિયાઈ તો જાને હા જગગો આવ પછી લાય લાય રબર લાય ગાય તો પનીરની વાત જોઈએ બતા શું આવવાનું અને તો લોટે નહીં બોધે એમને વાત જોવાનું પેલા નેચરલ લોટ નહીં બોધે હવે ખાય હું તો ગાઈસ ખાવાનું કાઢી દીધું છે આજે તો નીચેથી પનીર આવ્યું છે મેં તો ગાઈસ રહી જતું તો મરચું વાટી દીધું લાન મરચું ખાઉં બહુ ટાઈમ આજે ચેસી હતા ટિફિનમાં ભરી દઉં તો એટલે હું કહું
હા મને વાટી દે દે એટલે વાટી દીધું. લેબુ નાખ્યું એટલે ના ખાધું. કયું હા એટલે લીંબુ વાળું મને નહીં ભાવતું ગાઈસ પણ તો એ ખાધી તો આજ તો. અને ગાઈસ આજે તો શેતા ને મીઠું જ નતું નાખી શાકમાં. મીઠું ઓછું હા ઓછું અને ઢોકી દે નકર ઠંડા થઈ જાય. હા ચોબડા જેવા થઈ જતા રોટલા તો તડકાના. ચલો ગાઈસ તો હવે ખાવાનું કાઢી તો ગાઈસ ચલો ખાધી દીધું. પનીર બનાવી નીચેથી આવી તો અમારે તો દૂધ મળતું શાકભાજી પડ્યું હળકવાનું. નાનસું નહીં ખાતો પણ અમે બધા ખાધી જઈએ ગવા આવી ગયો. તો હરકવા કોઈ ઊંઘશે નહીં. કાના ને એ બનાવે. ચલો ગાઈસ તો અમે બધા ખાઈ લઈએ ખાઈ બની ત્રણ મળીએ. બાજુ તો પપ્પા જમવા બેઠા હે અને આ બાજુ અમારું જમવાનું કાઢી દીધું હોય જેનાલે સારું બેઠા આપણે સાજ બનાવી છે જેના પનીર ટિક્કા. ઓહો લબાલબ. ચાલો ગાઈસ હું તો બેસી ગયો જમવા માટે. ભૂખ લાગી. ગરમ ગરમ રોટલી આવો બની એટલે ગરમ ગરમ રોટલી ખાવાની મજા આવી જાય. લાઈન બેટા ખાવું નહીં જાય યશમી બોલે લઈ જાય ને યશમી બોલે યાર ખાવા નહીં ખા ચમ. તો ગાઈસ પનીરનું સબ્જી ડુંગળી ને છાશ ને બધું લઈને બેસી ગયા છે. હું મનીષા 2 જણા જમવા. જેના અંદર રોટલી બનાવો છે ગરમા ગરમ. ચાલો ગાઈસ ચાલો બાઈટ ભરીએ આપણે અને કેવું બની છે ટેસ્ટ કરીએ. પનીર તમારે જીવો કે મેલું પંખી લઈ લે કેટલી ગાવ તમારે ઘરે રાઉન્ડ કેટલો ગાવ મારા તારા હમ રોટલી બસ 2-3 ખાય બરાબર. તો ભાઈ શ્રાવણના લગ્નની એનિવર્સરી છે આજે છે કાલે હા હા એટલે કાલે ચા ને ગયા શું જાઉં તો કાલે હા એને એડવાન્સમાં ખવડાવી દીધું શ્રાવણે આજે. તો ગેસ પનીર બનાવી દીધું આજે. બરાબર હું તો ખાઉં શ્રાવણે જીનું હમણાં થોડી વાર ખાશે. તો ગાઈસ જમી નવડા પડી જતા શેતાર તો ખાટલા પથરા મંડી પર અહીંયા. આ તો શેતા વહેલો ઊંઘવાની ઈચ્છા કું ઊંઘા તો બધા વડા હજુ તો બહાર મીટિંગ કરી તો ગાઈસ બહાર તો શેતા એમને હરખું કરી દીધું ને છોકરા તો આવી ગયા ગાઈસ રમવા. શું ને એ ધક્કો મારા રે ગાડી હેબેલ ધક્કો મારી આ ગાઈસ આ રોજ ગોડ્યો મચ્છર કર્યો પગમાં પાટો બાંધીને બેહી રહ્યો. કશું ના કર્યા લે કરતા ઉડ્યો ના કશું કરે